ફિલ્ડરને સ્કોરિંગ યુનિટમાં મોકલી આપશો. ફિલ્ડિંગ સાઇડ, બેટિંગ સાઇડ. ને દિશામાં ઓન સાઇડ પર અને પહેલો રન સ્કોર કાર્ડ પર અર્જિત થયો છે. રુદ્ર 11. વાહ, કાંડાના સહારે ઓન સાઇડ પર રમીને 1 રન લેવામાં આવ્યો. ખૂબ જ સરસ મજાની એવી બેટિંગ જોવાની મજા આવશે એમ લાગી રહ્યું છે. રુદ્ર 11 વર્સિસ R10 ચેલેન્જર્સ. ફરી એકવાર હાઈ વોલ્ટેજ ડ્રામા. મિસ ટાઈમ થયો આ શોટ અને વિકેટ કીપર દ્વારા બોલ સ્ટોપ કરવામાં આવ્યો. ડોટ બોલ. કે પટેલ SSPS લીગ સિઝન 6 2023 માં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. 23 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર એટલે જ કે 23 તારીખને સવારે શરૂઆત થઈ હતી અને અહીંયા માત્ર પહેલો ચોકો આ મેચનો જોવા મળ્યો છે. થર્ડ મેનના રીજન પર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રન્સ જોડાતા સ્કોર કાર્ડ પર 23, 24, 25 ની તારીખ એટલે જ કે આજે લીગ મેચીસ રમાઈ રહી છે. ટોટલ 96 મેચીસ છે અને ત્યારબાદ પછી 30 અને 31ના જે પેન્ડિંગ મેચીસ રહેશે એ રમવામાં આવશે દહીસરના મેદાન પર અને ત્યારબાદ 7 જાન્યુઆરીએ ફરી એકવાર ટફ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્લેયર્સને અમે એ જ કહીશું કે સારું ક્રિકેટ રમો, જેને કારણે તમને મિડ ડે કપમાં પણ રમવાનો ચાન્સ મળે. રુદ્ર 11 નો સ્કોર 6 પહેલી ઓવરમાં. તો ચલો, પહેલા ઓવર પછી સ્કોર 12 રન. એક સારી એવી સ્ટાર્ટ મળી છે અને આ સ્ટાર્ટને મોટા સ્કોરમાં તબદીલ કરવાનો પ્રયત્ન. રુદ્ર 11 નામના હિસાબે અહીંયા જ કંઈક તાંડવ કરવું પડશે. R10 ચેલેન્જર્સે ચેલેન્જ આપ્યો છે એમને કે આપ કેટલા રન બનાવશો આપણે જોઈશું, પણ મેચ નક્કી જ મજા આવવાની છે. અહીંયા ફરી એકવાર એક્સ્ટ્રા કવર્સની તરફથી રમાયેલો શોટ, 4 રન. ને ચોકા સાથે આ ઓવરની શરૂઆત થઈ છે. જાસ્મીન આવ્યા છે, બોલિંગ માર્ક પર સ્વાગત કર્યું છે 4 રન સાથે અને અહીંયા આઉટસાઇડ જ વિકેટ. સ્લિપ્સમાં એક ફિલ્ડર રાખ્યો હતો, એનો ફાયદો અહીંયા મળ્યો છે અને પહેલી વિકેટનું પતન. ચોક્કો લાગ્યા બાદ વિકેટ લઈને જેસ્મીને પોતાની ટીમને સફળતા દેવડાવી છે અને આ સિનારીઓ કેટલો સરસ લાગે બોલરને કે વાંધો નહીં ભાઈ, તું પહેલા ચોકો માર, પછી હું તારી વિકેટ લઈશ. વાહ ભાઈ વાહ. અને ચાલો હવે આવ્યા છે કેપ્ટન અતુલ
અતુલભાઈ પ્રયત્ન એ જશે કે જે સ્ટાર્ટ મળી છે એ આવી રીતે જ આગળ વધે. ફરી એકવાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો તો એજ લાગીને બોલ સિંગલ મળશે. દર્શિલ ચલો હજી એક બાઉન્ડ્રી લાઈન આપણે આમાં એડ કરી દઈએ. काय करत समीर इथं दर्शन का असतं तिकडेच गेला नाही तेच बोलतोय तुला 21 રન 1 વિકેટના નુકસાને. બીજી ઓવર ચાલી રહી છે. જેસ્મિન બોલિંગ કરી રહ્યા છે. આ વખતે આગળ વધીને સીધો કેચ આવ્યો હતો પણ હાથમાંથી બોલ છટક્યો અને પિચ 2 પર આવા નજારા તો હવે એમ લાગે છે કે યસ રેગ્યુલેશન થઈ ગયું છે. ઘણી વાર પણ પ્રયત્ન સારો હતો. ચાલો જે થઈ ગયું એ થઈ ગયું. હવે આવનાર બોલ ઉપર આપણે ધ્યાન દઈશું. એ જે વાત કરતા કેપ્ટન આ ટાઈમ ચેલેન્જર્સ પ્રયત્ન એ જ છે કે ઓછામાં ઓછા રન દેવામાં આવે પણ બીજી તરફ સારી એવી સ્ટાર્ટ મળી છે. बघ युट्यूबला एक बॉल आहे ना बाकी बोलायचं थांबू बोल लवकर વાહ ગ્લાન્સ કરી દીધો છે આ બોલને. ફિલ્ડર છે પણ બની જશે દર્શક કેમ કે બોલ જે છે રેસ જીતી ગઈ અને અહીંયા ચોગ્ગા સાથે શરૂઆત થઈ છે. 9 नंबर तुषार चौक्यानंतर डॉट खेळलेला का તો પહેલા બોલે જ જે છે ફરી એકવાર બાઉન્ડ્રી જોવા મળી છે. रख दो पूरा रख दो रख दो मोहित भाई ले लो पाणी. अभी आता काय झालं रे बॉल टाकला का रे बॉल डॉट झाला ना तेच અને ફરી એકવાર મોટો હિટ મારવાનો પ્રયત્ન. ચોક્કો લાગ્યા બાદ 2 ડોટ ડિલિવરીઝ. તુષારભાઈ ફરી એકવાર ખૂબ જ સરસ એવી ડિલિવરી આઉટસાઇડ એજ અને આ વખતે મિસ થઈ ગઈ સ્લીપ અને વિકેટ કીપર દ્વારા. થર્ડ વાનના રિજન પર આ ઓવરનો બીજો ચોકો. ઇમ્પોર્ટન્ટ રન્સ બની રહ્યા છે. રુદ્ર 11 30 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. સિંગલ્સ ડબલ્સમાં નહીં પણ અહીંયા માત્ર બાઉન્ડ્રીઝમાં ડીલ કરી રહ્યા છે બેટ્સમેન. અને ફરી એકવાર રચનાત્મક શોટ અને જો મિસજજ કરી બેઠા. 1 રન મળી જશે અને બીજો રન પણ દોડી પડ્યા છે. ખૂબ જ લેટ થ્રો જોવા મળ્યો. દસ રન બન્યા છે આ ઓવરમાં. 2 બાઉન્ડ્રીઝ અને એક કપલ ઓફ રન્સ.
વાહ, સરસ મજાની એવી રીતે દિશા દેખાડી છે. બોલરની ગતિને યુઝ કરીને ફરી એકવાર ડીપ થર્ડમેનના રીજન પર 4 રન 14 રનના ઓવરથી અને 3 ઓવરની સમાપ્તિ પર 36 રન. પરેશભાઈ ખૂબ સરસ એવી રીતે બોલિંગ અને બેટિંગનું સંઘર્ષ જારી છે વચ્ચે મેદાન પર અને યુવાઓનું પ્રોત્સાહન કરતા પરેશભાઈ બધાયનું. બસ જીત સમાજની થવી જોઈએ. 12 રનની રન રેટથી સ્કોર જોઈ પહોંચ્યો છે. 36 રન, વિકેટ પડી છે 1. સમીર પટેલ 13 બોલમાં 30 રન, 5 બાઉન્ડ્રી અને 1 સિક્સ આમાં સામેલ અને એમનો સાથ દઈ રહ્યા છે અતુલભાઈ. અતુલભાઈ સ્ટ્રાઇક પર અક્રોસ ધ લાઈન મોટો હિટ મારવાનો પ્રયત્ન. ફરી એકવાર અહીંયા મિસ ટાઈમ કરી બેઠા છે સ્લિપ્સના ફિલ્ડર દ્વારા પ્રયત્ન, પણ બોલ નથી પકડી શક્યા. સિંગલ મળશે. छत्तीस पर 1 जी नहीं 37 पर 1. આ વખતે જોરદાર પ્રહાર ગેપમાં છે અને નીકળી જશે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. સારો બોલ હતો પણ માનો એમને પસંદીદા ઝોનમાં મળી હતી બોલ અને ફરી એકવાર જે છે સમીરભાઈનું બેટ આજે અત્યારે માનો આગ ઉગલી રહ્યું છે. કન્ટિન્યુ એક તરફથી બાઉન્ડ્રીઝમાં ડીલ કરી રહ્યા છે સમીરભાઈ. 242ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યા છે અને વ્યક્તિગત ખાતું સમીરભાઈનું 34 રન. ફરી એકવાર ફિલ્ડમાં જે ચેન્જીસ લાવવામાં આવ્યા છે અને હવે એક ખેલાડી ડીપ પોઈન્ટ્સ પર રાખવામાં આવ્યા છે કેમ કે એ બાજુ વધારે રન્સ બની રહ્યા છે. આ વખતે કદમ તાલ કર્યો, સિંગલ રન જ મળશે કેમ કે બોલ ખૂબ જ સ્પીડ. અરુણ બોલિંગ કરી રહ્યા છે. રોંગ ધ વિકેટ. મોટો હિટ મારવાનો પ્રયત્ન. પ્લે એન્ડ મિસ. અને 4 ઓવરની સમાપ્તિ અને સ્કોર છે 43. 43 રન 4 ઓવરની સમાપ્તિ એટલે 10.5 રન પ્રતિ ઓવરની રન રેટથી રન બની જ રહ્યા છે હર ઓવરમાં. પ્રોજેક્ટેડ સ્કોર 80 ની ઉપર. સમીર પટેલ નોટ આઉટ 16માં 35. દર્શિલ આઉટ થયા હતા રાજુભાઈના હાથે. જાસ્મીનના બોલિંગમાં 5 રન બનાવ્યા હતા 3 બોલમાં અને અત્યાર સુધી એક્સ્ટ્રાસ જોવા નથી મળ્યા. તો એક સારી વાત કે પ્રોપર એક બોલિંગ થઈ રહી છે, સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ થઈ રહી છે અને બોલિંગમાં ફરી એકવાર પરિવર્તન. આઉટસાઇડ એજ થર્ડ મેનના રિજનમાં આજે બધા જ ફિલ્ડર્સને બિઝી રાખ્યા છે કેવા જઈએ તો. સિંગલ રન પહેલા જ બોલે. વિકેટની તલાશ કરી રહ્યા છે અહીંયા કેમકે 27 રનની પાર્ટનરશિપ જોવા મળી છે અને અહીંયા ક્લીન બોલ્ડ.
રાહુલભાઈએ કીધું કે પાર્ટનરશિપ સારી ચાલી રહી છે, પણ અહીંયા વિકેટ મળી છે. ક્લીન બોલ્ડ થયા, પોતાના સ્ટમ્પ્સ દેખાડી બેઠા અને અહીંયા તુષારભાઈના નામે આ પહેલી વિકેટ. અત્યાર સુધી થોડા મોંઘા રહ્યા હતા, પણ જે રન્સ દીધા એની કોઈ વાત નથી, કેમ કે એમણે વિકેટ લીધી છે અને ખૂબ જ મોટી વિકેટ પોતાના નામે કરી છે. સમીર આઉટ થયા 35 રન બનાવીને, ક્લીન બોલ્ડ બાય તુષાર ગોયાણી. પણ ખૂબ જ હેન્ડી ઇનિંગ્સ રમીને પેવિલિયન તરફ રૂખ કર્યું છે. એટલે જ કે હવે બંને નવા બેટ્સમેન, હાલાકી અતુલભાઈએ 4 રન બનાવ્યા છે, પણ જ્યાં સુધી સમીર ઉભા હતા તો એમને કોઈ રિસ્ક નહોતો લીધો. અને હવે અહીંયા જિમ્મેદારી અતુલ અને મિતેશના કંધા પર. બેક ટુ ધ બોલર ડ્રાઈવ. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં બોલ ટ્રાવેલ કરીને આવ્યો હતો. ઇઝી નથી હોતું, પણ આ સારું એફર્ટ. હાથમાંથી બોલ છટકી ગયો. મિતેશે પ્રયાસ કર્યો હતો કે ચોક્કો લગાડી, પણ સીધો બોલર પાસે ગઈ હતી બોલ. અહીંયા માત્ર બોલ હવામાં, ફિલ્ડરના હાથમાં. તો ચલો વાઇડિશ લોંગ ઓફના રિજનમાં આ વખતે કેચ લેવાઈ ગયો. પેલા ફોલો થ્રુમાં જ પ્રયાસમાં કેચ ન પકડી શક્યા હતા, પણ અહીંયા માત્ર તુષારને આ બીજી વિકેટ મળી છે. અને બંને વિકેટ આ ઓવરમાં તુષારની બોલિંગમાં. વગર કોઈ રને મિતેશ ગયા પેવિલિયન. ભાર્ગવ દ્વારા કેચ પકડવામાં આવ્યો હતો બાઉન્ડ્રી લાઈન પાસે. સારું ફિલ્ડ સેટઅપ જોવા મળી રહ્યું છે. યતિન આવ્યા છે બેટિંગ માર્ક પર, અને અહીંયા ડોટ બોલ ની સાથે એક સરસ એવી ઓવર કમ્પ્લીટ થઈ, કેમ કે આ ઓવરમાં માત્ર ને માત્ર 1 જ રન મળ્યો અને 2 વિકેટ લીધી. સારું કમબેક તુષાર દ્વારા. चौवालीस पर 3 रुद्र 11. चलो વેલેસર આપણે ઇનિંગ્સ ને આગળ વધારશું. ઈઝી નથી, પણ ક્યાંક આપણે ટાઈમનું પણ માન રાખવું પડશે. સમયનું માન રાખશું તો નક્કી જ મજા આવશે. પહેલા જ બોલે મોટો હિટ મારવાનો પ્રયાસ. સ્પીડી ડિલિવરી હતી અને આવીને સીધો બોલ થાઈસ ઉપર લાગ્યો હતો. ડોટ બોલ સાથે શરૂઆત કરી છે ઓવરની. જિગ્નેશ પોતાના બોલિંગ માર્ક ઉપર ફરી એકવાર તૈયાર થતા સામે છે કેપ્ટન અતુલ. અહીંયા માત્ર ફરી એકવાર ઓન સાઈડની દિશામાં રમતા ભેગા જ સિંગલ માટે દોડી પડ્યા. છેલ્લા 6 થી 7 બોલમાં માત્ર 2 રન બન્યા છે અને 2 વિકેટ્સ ગઈ છે. તો સારું બોલિંગ ડિસ્પ્લે ચાલી રહ્યું છે ચેલેન્જર્સની તરફથી. ચલો ઇનફિલ્ડ ને ક્લિયર કર્યું અને ફરી એકવાર ફાઇન થર્ડ મેન ના રિજન પર 4 રન. સાથે સ્કોર 49. અને આ ચોકો નક્કી જ રુદ્ર 11 નું કોન્ફિડન્સ વધારશે. યતિન ના અકાઉન્ટમાં આ પહેલો ચોકો, 200 ની સ્ટ્રાઇક રેટ. અને ચાલો જે મેં કહેતા હતા કે વાઇડ બોલ હજી જોવા નથી મળ્યો, અહીંયા એના પણ દર્શન થઈ ગયા છે.
અને આ એક્સ્ટ્રા રન સાથે રુદ્ર 11 ના 50 રન પૂરા. ડગઆઉટમાં હસી ખુશીનો માહોલ, કેમ કે 50 રન લાગી ગયા છે. નો બોલ. વોર્નિંગ મળી છે, અમ્પાયરના તરફથી વોર્નિંગ મળી છે, ચેતવ્યા છે કે ફરી એકવાર જો આવી રીતે બોલ નાખવામાં આવ્યો તો કદાચ તમારો ઓવર પણ અહીંયા સમાપ્ત થઈ જશે. નો બોલ, ફ્રી હિટ નો બોલ રહેશે. 51 રન 5 ઓવર ને 3 બોલ પછી. मधुने चेंज करू शकतात. तो निघाला तर हे आहे ना, मला चेंज केला का? हा राजू તો ચલો અહીંયા राजेश कलाटिया. યસ સર, ફ્રી હિટ બોલર ચેન્જ કરવામાં આવે છે અને આ ફ્રી હિટનો બોલ હશે. राजेश आहे का राजू आहे? पहिल्यावर टाकले याच्यामध्ये राजू आहे रे, त्याने स्वतःचं नाव राजू टाकलं. राजेश नाव राजू राजेश નામ છે રાજેશભાઈ, પ્રેમથી બધા કહે છે રાજુભાઈ. राजेश टाक राजेश. હા તો રાજેશ ટાક. पहिला राजू टाकलेलंस ना, मग आता राजेश टाक. ચલો અહીંયા આ ફ્રી હિટનો બોલ ગેપમાં રમાવવામાં આવ્યો છે, પણ 1 રન જ મળશે કેમ કે તે બેકવર્ડ સ્કોર લેગની દિશામાં ફિલ્ડર ઊભા હતા. તો ફ્રી હિટનો બોલ માત્ર 1 જ રન મળ્યો. ચલો ફરી એકવાર રીબોલ કરવો પડશે કેમ કે ટપ્પો પડીને ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર નીકળી હતી બોલ. વાઇડ બોલ. આ વખતે ઉભા જ બેટ ફેરવ્યો હતો, મિસ થયા બેટ્સમેન દ્વારા પણ અને સ્ટમ્પ્સની ઠીક ઉપરથી નીકળી હતી બોલ. ડોટ બોલ. પાંચ બોલ થયા છે આ ઓવરના. ફરી એકવાર જવા દીધી વિકેટ કીપરના હાથમાં. વાઇડ બોલ. એક્સ્ટ્રાઝમાં સરવાળો. જોરદાર બેટ ફેરવ્યું અને મિસફિલ્ડ. ગેટવે ઓફ ઇન્ડિયા. બે પગની વચ્ચેથી બોલ નીકળી ગઈ 4 રન માટે. ઇમ્પોર્ટન્ટ બાઉન્ડ્રી રુદ્ર 11 માટે. 58 પર જઈ પહોંચ્યો છે સ્કોર. યસ, 6 ઓવર પછી 58 રન. ઓવર 58. 7મા ઓવરની શરૂઆત પહેલા જ બોલે માનો પોઈન્ટ્સની તરફ સ્ટ્રોક રમવાનો પ્રયાસ કર્યો હતો પણ બીટ થયા. જાસ્મીન આવ્યા છે બોલિંગ પર. 10 રન થઈને 1 વિકેટ એમના નામે. આ વખતે ખૂબ લેટ રમ્યા અને થર્ડમેનની દિશામાં જઈ રહી છે બોલ. ફરી એકવાર બાઉન્ડ્રી લાઈન પાસે, પણ બાઉન્ડ્રી લાઈનની પહેલા જ આ બોલને સ્ટોપ કરવામાં આવ્યો. 2 રન દોડીને પૂરા કર્યા છે.
આ વખતે લોઅર ફૂલ ટોસ બોલ હતો, જોરથી બેટ ફેરવ્યું, લોંગ ઓફ ફિલ્ડર આવીને બોલને સ્ટોપ કર્યું, ફંબલ અને બીજો રન પણ આરામથી કમ્પ્લીટ થઈ ગયો. 2:55 ઇનિંગ્સની શરૂઆત થઈ હતી. 7મી ઓવર ચાલી રહી છે, 3:21. અહીંયા માત્ર બોલ હવામાં બહુ જ ઉપર ઉઠે છે. ફિલ્ડર ના હાથે રાજેશભાઈ ફિલ્ડર નું નામ જણાવશો? તુષારભાઈએ કેચ લીધો છે લોંગ ઓન બાઉન્ડ્રી લાઈન પર. હાઈ એલિવેટેડ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ મિસ ટાઈમ થયો હતો. એના કારણે ઊંચાઈ વધારે રહી આ બોલની અને કેચ કમ્પ્લીટ કરવામાં આવ્યો લોંગ ઓનના રિજનમાં. ચોથી વિકેટનું પતન. સ્કોર છે 62 રન. ઓવર ધ વિકેટ આ બોલ ફરી એકવાર. આજકાલ બધા જ રાઈટ હેન્ડેડ બેટ્સમેન જે છે સ્ક્વેર લેગની તરફ મારવાનો વધારે પ્રયાસ હોય છે અને એ જોયું હતું જેઝમીને કે સફળ થયા હતા તો થોડી લાઇન એન્ડ લેન્થ હજી ઓફ સ્ટમ્પની તરફ રાખી હતી, મિસ થયા. આ વખતે ગ્રાઉન્ડના સહારે કાર્પેટના સહારે ડ્રાઈવ કર્યો, સિંગલ રન. ત્યાં જ છે અહીંયા કાંઈ પણ નથી ભાઈ. અને સિંગલના સહારે સ્કોર જઈ પહોંચ્યો છે 63 રન. ઓવરની થઈ છે સમાપ્તિ. खाना बहुत खाया वो पूरी नहीं था ना, पूरी नहीं था. डब्बा घरी में रहेगा, आराम से बैठा हो जाता है. चिंगम मांगो, चिंगम में बोलता नहीं. छोटी जीव आहे ना त्याच्या मागे रशी झाली म्हणून मी भडकतो असा माग असतात ना. आणि आजकाल कुठे पण जातो प्रॉपर एक सेटअप असतो. તો ચલો છેલ્લા ઓવરની શરૂઆત કરશું આપણે. રાઉન્ડ ધ વિકેટ આ બોલ ટપ્પો પડીને બહારની તરફ નીકળ્યો. હજી વાઇડ બોલની સાથે શરૂઆત થઈ. એક વખતે એમ લાગતું હતું કે 90 રન સુધી પહોંચશે પણ અત્યારે પ્રોજેક્ટેડ સ્કોર 73 રન દેખાડી રહ્યું છે અને અહીંયા ફરી એકવાર બીટ થયા. ફોલો કરી બેટ્સમેનને. ડોટ બોલ 64 પર 4. ફરી એકવાર ફાઇન ગઈ છે બોલ પણ ઇનફિલ્ડને ક્લિયર ન કરી શક્યા. એક જ રન મળશે. બોલ હવામાં અને વિકેટ. ચલો ઓફ સ્ટમ્પની બહાર જ રાખી હતી. ઓન ધ રાઇઝ મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. બોલ હવામાં અને ત્યારબાદ ડીપ કવર્સથી આવતા ફિલ્ડરે કેચ કમ્પ્લીટ કર્યો હતો. રોહિતભાઈએ કેચ પકડ્યો. રોહિતભાઈ યસ રોહિતભાઈ હતા ત્યાં. 10 નંબરની જર્સી તેંડુલકર સ્ટેન્ડ. પણ તગડી ટીમ બનાવી છે આ વખતે અને એવું સાંભળવામાં આવ્યું છે કે બધા ઇન્ટરનેશનલ પ્લેયર ઇન્ક્લુડ કર્યા છે રોહિતભાઈએ. પણ ચાલો જીત મળે ને તો સારું ટીમ કોમ્બિનેશન અને ન મળે તો પણ સારું કોમ્બિનેશન, કેમ કે બધા ફિલ્ડર્સ મહેનત કરે અને મહેનત કરે એમની તારીફ તો થવી જ જોઈએ. અને અહીંયા સરસ મજાની એવી ડિલિવરી ટપ્પો વળ્યા બાદ
बीट થયા. સિંગલના સહારે સ્કોર આગળ વધતો 65 રન 5 વિકેટના નુકસાને. એકવાર એમ લાગતું હતું કે 90 રનની ઉપરનો સ્કોર રહેશે, પણ અહીંયા માત્ર ચેલેન્જર્સે ફરી એકવાર મેચ જે છે બનાવી છે ઇન્ટરેસ્ટિંગ. છેલ્લો બોલ બાકી છે અને અત્યારે રેસ્ટ્રિક્ટ કર્યા છે 65 રન ઉપર. 65 for 5 in 7.5. આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન, બોલ હવામાં અને પોતાની ટીમ માટે રન્સ બચાવ્યા છે. ચલો ત્રીજો રન દોડવાનો પ્રયાસ મળી જશે અને અહીંયા ચોથો રન નહીં મળે કેમ કે રનઆઉટ થયા છે. 68 રન પહેલી ઇનિંગ્સની સમાપ્તિ પર. રુદ્ર 11 ને પહેલા આમંત્રિત કર્યા હતા. સ્ટાર્ટ સારી મળી હતી, પણ ત્રીજી ઓવર બાદ જે પ્રમાણે બોલિંગ જોવા મળી અને ફિલ્ડિંગ જોવા મળી, રેસ્ટ્રિક્ટ કર્યા છે ચેલેન્જર્સે અને ટાર્ગેટ રહેશે ચેલેન્જર્સ માટે 69 રન્સનો. 69 રન્સ બનાવવાના છે 48 બોલમાં. हेलो हेलो सर, एक सेकंड सर. अतुल बॉलर, बैट्समैन आर 77. जिग्नेश नॉन स्ट्राइकला होता.
नंबर काय बघा जरा उभा आहे ना 22 અને અહીંયા પહેલી વિકેટનું પતન. તો ચલો અહીંયા રુદ્ર 11 પહેલી સફળતા મળી છે પહેલી જ ઓવરમાં અને અતુલભાઈ બોલિંગ માર્ક પર. અશ્વિને કેચ કોણે કમ્પ્લીટ કર્યો હતો? નવ નંબરની જર્સી છે. ઓકે, અંકેશભાઈએ કેચ કમ્પ્લીટ કર્યો. શ્રીજી 11 અને વિરાણી 11, વિરાણી ટાઈગર્સ અને શ્રીજી 11 ટોસ માટે કેપ્ટન્સ પધારશો. શ્રીજી 11 અને વિરાણી ટાઈગર્સ ટોસ માટે પધારશો કેપ્ટન્સ. ચલો અહીંયા મોટો હિટ મારવાનો પ્રયત્ન, બે ફિલ્ડર્સની વચ્ચે બોલ અને બીજો રન દોડી પડ્યા. રાજુભાઈ અને અશોકભાઈ વચ્ચે મેદાન પર. ટાર્ગેટ હેલો 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 ચેક હેલો હેલો ચેક અહીંયા ચેક. अबुडी पहिल्या नंबरवर आहे. कम्युनिटी कमेंटेटर मध्ये गेला तो. मी माझं बघतोय मी बघ. ચલો અહીંયા મોટો હિટ મારવાનો પ્રયત્ન, બોલ હવામાં, કેચ ઇઝ કમ્પ્લીટેડ અને અહીંયા ચેલેન્જ મળ્યો છે આ વખતે બોલિંગમાં અને પહેલી જ ઓવરમાં વિકેટનું પતન થયું છે અને એ પણ 2 વિકેટ. આ તો ક્યાંક ચમત્કાર થઈ રહ્યો છે. राहुल बाबल. अच्छा हा तुझा भाव आहे इकडे बसलाय ना रुपेश बाबल. कुशल इज ऑन 3rd नंबर. येतो ना मिड्डेला माहित आहे ओळखतो. धर्मेश गोयल. हो हो 4 રન 2 વિકેટના નુકસાને. છેલ્લો બોલ રહેશે પહેલા ઓવરનો, પણ શું જબરદસ્ત શરૂઆત થઈ છે. ફરી એકવાર ચૂપ કર્યો તો બોલ હવામાં, નોન સ્ટ્રાઇક નંબર થોડો કલેક્ટ ન કરી શક્યા, પણ અહીંયા વિકેટ મળી જાય. જો કલેક્ટ થઈ ગઈ હોત ને તો આ રનઆઉટ મળત. ચાલો એક સારી ઓવર સ્થાપિત થઈ, કેમ કે આ ઓવરમાં માત્ર 3 રન બન્યા પણ 2 ઇમ્પોર્ટન્ટ 5 રન બન્યા. ઓકે, 2 વિકેટ્સ અને 5 રન પહેલી ઓવરની સમાપ્તિ પર. 42 બોલ 64 રન. વિરાની ટાઈગર્સે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો છે અને છેલ્લી મેચ જે રહેશે એ 7 ઓવરની રહેશે. વિરાની ટાઈગર્સ વિનિંગ ધ ટોસ, ઇલેક્ટિંગ ટુ બેટ ફર્સ્ટ. બંને 2 બોલ જે નખાવવામાં આવી છે આ ઓવરની ડોટ બોલ રહી છે. રુદ્ર 11
ફાઇટ બેક કરી રહ્યો છે આ મેચમાં. પહેલી જ ઓવરમાં 2 વિકેટ. અહીંયા માત્ર ફરી એકવાર સફળ થઈને મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો તો અંદર આવતી બોલ ઉપર અને ફરી એકવાર બોડી લાઇન પર બોલ લાગી હતી. ડોટ ડિલિવરીઝ. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કે પટેલ SSPS લીગ સિઝન 6 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સિંગલના સહારે સ્કોર આગળ વધી રહ્યો છે પણ સિંગલ્સથી કામ નહીં બને. ક્યાંક મોટા હિટ્સની જરૂરત આવી પડી છે. આ ઓવરમાં માત્ર એક જ રન બન્યો છે અને અહીંયા ફરી એકવાર બોલ હવામાં. ફિલ્ડર તરફથી પ્રયત્ન સારો હતો પણ 3 ફિલ્ડર્સની વચ્ચે આ બોલ પડી હતી. એના કારણે 2 રન દોડીને પૂર્ણ કર્યા છે. સારી એવી ઓવર. માત્ર 3 જ રન અને સ્કોર 8 રન 2 વિકેટના નુકસાને. जो केसरी के लाल मेरा छोटा सा कुआं, मेरी राम जिस घर में जय सिया राम, मेरे के लाल मेरा छोटा सा कुआं. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 6 તારીખ 23 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર ની વચ્ચે લીગ મેચીસ અને ત્યારબાદ 30 અને 31 ના દિવસે પણ લીગ મેચીસ, ક્વાર્ટર ફાઇનલ્સ અને સેમી ફાઇનલ અને ફાઇનલ્સના મેચીસ રમાશે. પણ અહીંયા માત્ર બોલ કર્યો છે. બોલ ગઈ છે બાઉન્ડ્રી લાઇનના ઉપરથી 6 રન માટે. તો સાચે માયનામાં જોવા જઈએ તો હવે રન ચેઝની શરૂઆત થઈ છે. અતુલભાઈ બીજી ઓવર નાખવા આવ્યા છે અને આ 6 રન સાથે એમણે 11 રન દીધા છે પણ પહેલી ઓવરમાં વિકેટ લીધી હતી. 14 રન 2 વિકેટના નુકસાનમાં 55 રન એટલે જ કે 55 રન 34 બોલમાં. આ છે રિક્વાયર્ડ રેશિયો. બોલ અને રન્સની વચ્ચે અત્યારે જોવા જઈએ તો 20 રનનો ડિફરન્સ છે અને અહીંયા ફરી એકવાર ઓન ધ રાઇઝ પિકઅપ શોટ. 6 રન. જબરદસ્ત બેટિંગ. રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચાન્સ મળે અને પછી અહીંયા દર્શન દેખાડ્યા છે 6 રનના. 2 બોલમાં 2 હિટ. તો જે એક ઇકોનોમિકલ બોલિંગ ચાલી રહી હતી એના આંકડા અહીંયા બગાડી નાખ્યા છે. અતુલ બોલિંગ કરી રહ્યા છે અને અરુણ એમની સામે બેટિંગ કરી રહ્યા છે. આ ઓવરમાં 3 બોલમાં 12 રન બન્યા છે. પહેલો બોલ ડોટ બોલ હતો પણ ત્યારબાદ 2 મોટા હિટ્સ અને સ્કોર 20 રન. આ વખતે ઓફસાઇડની દિશામાં રમતા ભેગા જે 1 રન લેવા માટે દોડી પડ્યા હતા અને થોડી વાર તો જાન આપણે કહીએ કે દિલ અને હૃદય બધું એક હાથમાં લઈને દોડ્યો કેમ કે ડેન્જર એન્ડ ઉપર જઈ રહ્યા હતા. સિંગલ રન મેળવ્યો. 21 રન. સેન્સિબલ ક્રિકેટ. 2 છગ્ગા લગાવ્યા બાદ સિંગલ લઈને સ્ટ્રાઇકને રોટેટ કરી છે. ફિલ્ડમાં ફરી એકવાર ચેન્જીસ. લોંગ ઓફ બાઉન્ડ્રી લાઇન ઉપર એક ખેલાડી ડીપ મિડ વિકેટની તરફ
एक कवचના રિજન પર લોંગ ઓન લા પણ આયકા એક અને એક ફિલ્ડર લોંગ ઓન ની તરફ પ્રોપર રીતે ટાઈમ ન કરી શક્યા પણ સિંગલ રન મળશે. 14 રન બન્યા છે આ ઓવરમાં અને ચેલેન્જર્સનો સ્કોર 22 રન 2 વિકેટના નુકસાને. ફરી એકવાર ઓફસાઇડના ફિલ્ડર્સને અંદર બોલાવી લીધા છે અને બાઉન્ડ્રી રાઇડર્સ જે છે 3 જોવા મળી રહ્યા છે ઓન સાઇડ પર. 1 2 3 અને 4 ખેલાડી બાઉન્ડ્રી લાઇન પર. नो बॉल 5 फील्डर है ऑन साइड ला 5 प्लेयर 5 है अरे हाँ एक शॉट वन शॉट. थैंक यू सर. डॉट बॉल शॉट असं रे एक रनला शॉट कसा आला असं मला वाटलं एक धावले की काय एक रनला शॉट होतच नाही ना आउट आला काय लगेच अपडेट मारतोय आला ना 23 પર 2 3 ઓવરની સમાપ્તિ પર અને આ વખતે મિસફિલ્ડ થયો અને બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન માટે. બે ફિલ્ડર્સ હતા તે છતાં એ બોલ નીકળી ગઈ બાઉન્ડ્રી લાઇનની બહાર. शॉट रन 27 પર 2 અને અહીંયા સારું કમબેક. ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો બોલ અને એ પણ એકદમ રાઈટ ઓન ધ મની. આપણે જ્યાં કહીએ કે બેટ પહેલા ફર્યું અને બોલ ત્યારબાદ આવ્યો હતો. યોર્કર લેન્થની ડિલિવરી. પ્રિતેશ બોલિંગ કરી રહ્યા છે ઓવર ધ વિકેટ. આ વખતે હાફ ટેકર બોલ હતો. સ્ક્વેર લેગની તરફ રમાયેલો શોટ અને બીજી બાઉન્ડ્રી આ ઓવરની. તો નક્કી જ ઇન્ટરેસ્ટિંગ રન ચેઝ રહેવાનું છે. 31 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. 27 બોલમાં 38 રન. સત્યાવીસ બોલમાં 38 રન. ફરી એકવાર ઓવર ધ વિકેટ રાઈટ હેન્ડેડ બેટ્સમેન માટે સારું એવું કનેક્શન છે. 1 રન કમ્પ્લીટ કર્યો. બીજા રન માટે પણ ઇઝીલી રન કમ્પ્લીટ કર્યો છે. 2 બાઉન્ડ્રીઝ, 1 ડબલ રન, 1 ડોટ બોલ, અર્થાત જે 4 બોલમાં 10 રન બન્યા છે. અરુણ રમી રહ્યા છે 16 રન બનાવીને નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર અને 9 બોલમાં 16 રન અશોકભાઈ. ફરી એકવાર ફિલ્ડમાં ચેન્જીસ જોવા મળી રહ્યા છે. 26 બોલ ને 36 રન, 10 રનનો ફરક બોલ અને રન્સની વચ્ચે. અને અહીંયા વિકેટ અને પોતાના માથા ઉપર હાથ રાખી દીધો કે આ શોર્ટ સિલેક્શન ખૂબ જ ખોટો હતો. અશ્વિનભાઈ ફિલ્ડર, અતુલ, કિશોરભાઈ. કિશોરભાઈએ કોઈ મિસ્ટેક ન કરી અને અહીંયા હજી એક વિકેટનું પતન. હજી જો 1-2 વિકેટ મળે તો મેચ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે.
પણ આ વખતે શોર્ટ ફાઇન લેગના રીજન પર કેચ આઉટ થયા હતા બેટ્સમેન. રુદ્ર 11 અને R10 ચેલેન્જર્સની વચ્ચે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ. ભલે રન ઓછા છે પણ ક્યાંક જે વિકેટ્સ છે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર ક્લિક કરીને આ મેચને જે છે રુદ્ર 11 છેલ્લા ઓવર સુધી લઈ જવા માંગશે. અને જો એમાં હજી એક વિકેટ મળી તો સોને પર સુહાગા. પણ આ વખતે બેકફૂટ પર જઈને ટેપ કર્યો છે બોલને બાઉન્ડ્રી લાઈન તરફ. એક રન જ મળશે. ડીપ કવર્સમાં ફિલ્ડર ઊભા હતા અને આની સાથે ઓવર પણ કમ્પ્લીટ થઈ છે. 4 ઓવર 34 રન 3 વિકેટ. 24 બોલમાં 35 રનની જરૂરત. ડ્રોન્સ ના સહારે ખૂબ જ સરસ એવા નજારા જે આપણે ઇન્ટરનેશનલ લેવલમાં દરેક ઇમેજીસ જોઈએ કે વિડીયોઝ જોઈએ ઠીક એ પ્રમાણે જ આપણી પૂરી ટીમ ફોટોગ્રાફીની એમનો પણ આભાર. પહેલા દિવસથી ખૂબ જ મહેનત લઈ રહ્યા છે હરેક એંગલ સાથે અને હરેક શોર્ટ કેચ આપણે કહીએ તો એમણે ક્લિક કર્યા છે. 34 પર 3 ચેલેન્જર્સનો સ્કોર અને બોલિંગ માર્ક પર અશ્વિનભાઈ. ચલો રનઅપ થઈ ચૂક્યા. ફરી એકવાર શરૂઆત થશે ઓવરની. અત્યારે બપોરના ઠીક 3:45 થયા છે. આ વખતે બાકીની બોલર્સ ડ્રાઈવ પણ લોંગ ઓફના ફિલ્ડર અતુલભાઈ આવીને બોલને સ્ટોપ કર્યો અને માત્ર 1 રન સુધી જે સીમિત રાખ્યા છે. ક્વિક થ્રો. પાંત્રીસ પર 3. આ વખતે ટોપ એજ લાગ્યો છે. ફાઇન લેગના રીજન પર ફિલ્ડર હતા પણ મળી જશે પૂરા 4 રન. પોતાના બેટમાંથી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચોકો લગાવ્યો છે અને ફરી એકવાર તૈયાર થઈ રહ્યા છે બેટિંગ માર્ક પર. ઇમ્પોર્ટન્ટ બાઉન્ડ્રી ચેલેન્જર્સ માટે. રુદ્ર 11 ને ક્યાંક અહીંયા વિકેટ લેવાનો પ્રયાસ કરવો પડશે કેમ કે જો આવી રીતે બેટિંગ રહી તો નક્કી જ અહીંયા ચેલેન્જર્સ આ મેચને કમ્પ્લીટ કરશે. અને અહીંયા જી નહીં અપીલ તો કરવામાં આવી હતી બધા જ ફિલ્ડર્સ દ્વારા. એકતાલીસ પર 3. આ વખતે લોવર ફૂલ ટોસ હતો. ડ્રાઈવ કર્યો કાર્પેટના સહારે. માત્ર 1 જ રન મળશે. મસ્ત માહોલ બની રહ્યો છે મેદાન પર. સૂર્યદાદા પશ્ચિમની તરફ આથમવાની તૈયારીમાં થોડા સમયમાં અને અહીંયા રન્સ જે છે સૂર્યોદય થયો છે. અહીંયા ક્વિક સિંગલ અને એક સારી ઓવર કેમ કે આ ઓવરમાં એક ચોકો પણ જોવા મળ્યો. 3 સિંગલ્સ અને એક
2 રન જોવા મળ્યા છે. 5 બોલ થયા છે અને સ્કોર છે 43. વિકેટ પડી છે 3. 19 બોલમાં 26 રન. સાત રનનો ફરક છે બોલ અને રન્સમાં, પણ અહીંયા માત્ર પેસમાં વેરિએશન નાખ્યું. ઓફ સ્ટમ્પની તરફ બોલને રાખી હતી. ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. હવે 18માં 26. 18 બોલ 26 રન. ચલો, આ વખતે બાઉન્ડ્રી લાઈન પાસે બોલ સ્ટોપ કરવામાં આવ્યો. પહેલા બોલે સિંગલ. પ્રિતેશ આવ્યા છે બોલિંગ માર્ક પર. સારી એવી પાર્ટનરશિપ આ બંને જ બેટ્સમેનની વચ્ચે. 17 બોલમાં 25 રન. કેચેટનો કોલ હતો. બોલ હવામાં. લોંગ ઓનના ખેલાડીએ આવીને સ્ટોપ કર્યો. સિંગલ રન. અત્યારે અહીંયા સિંગલ્સ અને ખાસ કરીને મોટા હિટ્સ રોકવાના પ્રયાસમાં. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 6 ચાલી રહી છે. આજનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજો અધ્યાય. અને અહીંયા માત્ર ટપ્પો પડીને બોલ બહારની તરફ નીકળ્યો, કેમ કે પ્રદેશ બોલિંગ કરી રહ્યા છે. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ એટલે જ કે જે જમણા હાથના બેટ્સમેન છે એમની માટે થોડુંક જે છે બોલ અંદરની તરફ આવશે એંગલ સાથે, પણ અહીંયા માત્ર કનેક્શન સારું છે અને પ્રયાસમાં 100% માર્ક્સ. કમસે કમ 8 ફૂટ ઉપર ડાઈવ કરી હતી, એટલે કે ઉપર ઉછળ્યા હતા અને બોલને સ્ટોપ કરી લીધો. અને ખેલાડી હતા ત્યાં અશ્વિનભાઈ. ઓલમોસ્ટ 6 ફૂટની હાઈટ અને એમાં પણ 2 થી 2.5 ફૂટનો જમ્પ. તો જે ડિસ્ટન્સ હતો એ બોલ કવર ન કરી શક્યો. અને આ એક ઇમ્પોર્ટન્ટ વિકેટ. તો નક્કી આજે વિકેટ મળી છે, એના કારણે 3 રનનો ગેપ વધી જશે. અને જોવા જઈએ તો વિકેટ લીધી અને સાથે સાથે 6 રન બચાવ્યા છે. તો એનો ચેક. નવા બેટ્સમેન જર્સી નંબર દેખાડશે. બેટ્સમેન જસ્મીન. થેન્ક યુ સર. થેન્ક યુ સર. તો ચલો, હજી એક તાબડતોડ બેટર આવી ગયા છે વચ્ચે મેદાન પર. અહીંયા મસ્તાન બોલ હવામાં અને બીજા અટેમ્પમાં કેચ કમ્પ્લીટ કરવામાં આવ્યો. 2 બોલમાં 2 મોટી વિકેટ. પહેલા તો બાઉન્ડ્રી લાઈન પાસે જબરદસ્ત કેચ, પણ અહીંયા જે છે બાઉન્સર નાખીને ચેક કર્યો અને એમાં બેટ્સમેન મૂંઝવણ. મિતેશે કેચ કમ્પ્લીટ કર્યો અને પ્રિતેશ માટે હેટ્રિક નો ચાન્સ. પ્રિતેશ માટે હેટ્રિક નો ચાન્સ.
નવા બેટ્સમેન પ્રિયેશભાઈ બેટ્સમેન ચલો પ્રિતેશભાઈ નવા બેટ્સમેન માટે આઉટસાઇડર્સ લાગીને ગલીના રીજન પર આ સિંગલ ભાર્ગવ તો ચલો હેટ્રિક તો ન મળી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓવર રહી માત્ર 3 રન દઈને 2 વિકેટ લીધા છે અને રુદ્ર 11 ખૂબ જ સરસ એવી ફાઇટ બેગ યસ 46 રન થઈ ચૂક્યા છે એટલે જ કે હવે 12 બોલમાં 23 ધ મેચ ઇઝ સ્ટીલ ઓન 12 માં 23 અને આ નિર્ણાયક ઓવર રહેશે કે છેલ્લા ઓવરમાં કેટલા રન બનશે જુઓ હવે છેલ્લા 2 ઓવરમાં 36 એવા છે કે બંને ઓવર ફ્રેશ બોલર્સ કરવાના છે કેમ કે 3 એક્સપિરિયન્સ જે બોલર હતા એમણે પોતાની 2 ઓવર કરી ચૂક્યા છે તો બેટ્સમેન માટે અહીંયા ચાન્સ છે કે આપ આ બોલ્સને કેપિટલાઇઝ કરો જે થઈ ગયું પણ હજી બેટિંગમાં એ ડેપ્થ છે કે આપ આ રન ચેઝને કમ્પ્લીટ કરી શકો છો 23 રન 12 બોલમાં દરેક બોલ પર 2 રન લેવાના છે પણ ક્યાંક 2 થી 3 મોટા હિટ્સ ને મેચનું ઇક્વેશન પૂરી રીતે ચેન્જ થઈ જશે અંકેશ નો પહેલો બોલ શોર્ટ પેસ ડિલિવરી હતી પણ સરસ મજાની ફિલ્ડિંગ અશ્વિનભાઈ આઈફિલ ટાવર છે આજે અશ્વિનભાઈ ઇસ ઝોનમાં 1 રન સુધી સીમિત રાખ્યા છે અને જો અશ્વિનભાઈ ન હોત ને તો કદાચ આ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર નીકળી ગયો હોત કેમ કે ફરી એકવાર પ્રેઝન્સ ઓફ માઇન્ડ દેખાડ્યું બોલના બાઉન્સને પડકીને પછી જમ્પ કર્યો પણ સારી વાત એ છે કે અરુણભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે અને આ વખતે પુલ કરી દીધો છે 6 રન માટે તો અરુણભાઈ એક તરફ ઊભા હતા વિકેટ્સ પડતી હતી પણ જ્યારે અરુણભાઈ આવ્યા તો એમણે કીધું પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત 53 રન 50 રન પૂરા આ 10 ચેલેન્જીસ ફરી એકવાર મેચમાં આવી ગઈ છે અને જ્યાં સુધી અરુણભાઈ ઉભા છે ને ચેલેન્જર્સ ના ડગઆઉટમાં શાંતિ છે કેમ કે જાણે છે અરુણભાઈની પાસે કેપેબિલિટી છે કે મોટા હિટ્સ જોવા મળવાના છે 10 માં 16 ફરી એકવાર ફાઇન લેગના રીજનમાં બોલ હવામાં પણ બાઉન્ડ્રી લાઈનની ઉપરથી 2 કન્ટિન્યુ મેક્સિમમ 59 રન 6 ઓવરને 3 બોલ પછી હવે ઇક્વેશન છે 9 બોલમાં 10 રન 9 બોલમાં 10 રન એકવાર એમ લાગ્યું કે ભાઈ મેચ હાથમાંથી નીકળી રહી છે પણ એક તરફ અરુણભાઈ ઊભા હતા જેમ કે ચાઇના વોલ છે એવી રીતે અહીંયા અરુણભાઈ ઊભા છે રુદ્ર 11 અને એમની જીતની વચ્ચે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ 59 રન 5 વિકેટ 3 બાઉન્ડ્રી રાઇડર્સ છે ઓન સાઇડની દિશામાં એક ક્લોઝ ફિલ્ડર એટલે જ કે અહીંયા નક્કી એક બાઉન્સર ઇસ્તેમાલ થવાનો છે અને એક ખેલાડી શોર્ટ લેગના રીજનમાં ટોપ કરી દીધો બોલને હવામાં દર્શક બની જશે 6 રન અને શું ઓવર સાબિત થઈ છે 65 રન 7મી ઓવરમાં 3 મેક્સિમમ કન્ટિન્યુ હેટ્રિક ઓફ સિક્સીસ અને હવે માત્ર 4 રનની જરૂરત 8 બોલમાં ભુક્કા બોલાવી નાખ્યા છે આ ઓવરમાં ઓફ સાઈડની તરફ બોલ નાખવાનો પ્રયાસ કરવો જોઈતો હતો પણ અહીંયા તો માનો ઓફ સાઈડની બોલને પણ ઓન સાઈડ પર મોડી દીધા છે ભાઈ તાબડતોડ બલ્લેબાજી શું વાત છે R10 ચેલેન્જર્સ નો આ મજબૂત પક્ષ છે
હિમાલય અહીંયા બીટ થયા. બોલ લંચ ઓફ રિજનની તરફ. બે ફિલ્ડર્સ છે મિસફિલ્ડ. 2 રન 22 ના રૂપમાં. પણ ચાલો અહીંયા પોતાનું કામ પૂર્ણ કર્યું છે અને અરુણભાઈ 42 રન. રન. આ વખતે પ્લેસમેન્ટ સારું છે. ગેપમાં બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈનની તરફ. 4 રન અને આની સાથે જ આ મેચને કમ્પ્લીટ કર્યું છે. આ ટર્ન ચેલેન્જર્સે 5 વિકેટથી આ જીત મેળવી છે. શું ડિસ્પ્લે રહ્યો ક્રિકેટનો. પણ ખાસ આકર્ષણ અરુણભાઈની 46 રનની ઇનિંગ્સ. આ ઇનિંગ માટે જબરદસ્ત બેટિંગ.